सूरत लोकसभा से कांग्रेस उम्मीदवार नीलेश कुंभानी का फॉर्म रद्द। डमी कैंडिडेट नीलेश फलसाना का भी फॉर्म रद्द कर दिया गया। नौशाद देसाई ने की प्रेस कॉन्फ्रेंस। नीलेश कुंभानी हाई याचिका में कोर्ट में याचिका लगाने गए और हाई कोर्ट के समय लेने की साजिश है। चुनाव आयोग इस आदेश को लिखित रूप से पारित करने में देरी करता है। शेषन साहब जानबूझकर समय लगाते हैं। भाजपा प्रत्याशी के फॉर्म को मंजूरी देने वालों के खिलाफ जालसाजी का मामला दर्ज किया। फॉर्म नंबर 7 અને 9 નિલેશભાઈ કુંભાણીની અને ડમી તરીકે સુરેશભાઈ પડસાળા ફોર્મ નંબર 14 આજે બંને પક્ષની દલીલ થતા જે નિર્ણય આવ્યો છે 7, 8, 9 એ ફોર્મ અમાન્ય થયા છે અને 14 નંબરનું ફોર્મ પણ અમાન્ય છે એટલે બંને ફોર્મ રદ થયા છે એટલે આપણે માહિતી આપો। 7, 8, 9 એ કોણ હતું? એ નિલેશભાઈ કુંભાણી અને 14 નંબરનું ફોર્મ છે તે સુરેશભાઈ પડસાળા જે ડમી છે। નહીં એવું કંઈ નથી। હું મુકેશભાઈ દલાલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો ચૂંટણી એજન્ટ છું અને ચકાસણી દરમિયાન હાજર હતો। અમે ઘણા બીજા પણ ફોર્મમાં અમે પણ વાંધો લીધો હતો, એવી રીતે આના ફોર્મમાં પણ વાંધો લીધો હતો। અંતરે આજે હિયરિંગ થતાં આ બંને ફોર્મ રદ થયા। આ બાબતે મેં આપને સ્પષ્ટતા કરી છે। આજે ચૂંટણી કમિશનર તરીકે અહીંયા જે અધિકારી હતા કલેક્ટર સાહેબ એને બંને ફોર્મ અમાન્ય ગણ્યા છે। ઓવરઓલ ઓર્ડર કર્યો છે કે નિલેશ કુંભાણીનું ફોર્મ રિજેક્ટ થયું છે। સવાલ ઇલેક્શન કમિશનનું આ એક ભયાનક કાવતરું છે। 18 તારીખે જ્યારે ઉમેદવારના ટેકેદાર ઉપસ્થિત હતા એમની ફોટોગ્રાફી થઈ હતી, ત્યાર પછી ચકાસણીના દિવસે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે એફિડેવિટ રજૂ કરી અને અમને આદેશ કર્યો કે નિલેશભાઈ કુંભાણી ટેકેદારોને અહીંયા આજે સવારે 9 વાગ્યા સુધી હાજર કરે। બે સવાલ અહીંયા ઊભા થાય છે। 18મી ઠેકેદારો હાજર હતા, પછી એફિડેવિટ કોણ લાવ્યું, કેમ લાવ્યું, શા માટે લાવ્યું? એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે સત્તાનું નગ્ન પ્રદર્શન કર્યું છે અને માનનીય TN સેશન સાહેબ, ઇલેક્શન કમિશનર સાહેબ ચુકાદો સવારે 9 વાગે આપવો જોઈએ। તેની ઓર્ડર કર્યો છે કે નિલેશ કુંભાણીનું ફોર્મ રિજેક્ટ થયું છે। સવાલ ઇલેક્શન કમિશનનું આ એક ભયાનક કાવતરું છે। 18 તારીખે જ્યારે ઉમેદવારના ટેકેદાર ઉપસ્થિત હતા એમની ફોટોગ્રાફી થઈ હતી, ત્યાર પછી ચકાસણીના દિવસે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે એફિડેવિટ રજૂ કરી અને અમને આદેશ કર્યો કે નિલેશભાઈ કુંભાણી ટેકેદારોને અહીંયા આજે સવારે 9 વાગ્યા સુધી હાજર કરે। કોપી આપવામાં જાણી જોઈને ડિલે કરે છે। હે રામ સત્તા, હે રામ ગુલામ ઇલેક્શન કમિશનર સત્તાની ગુલામીમાં જે હુકમ કરે છે એ હાઈકોર્ટમાં મનાઈ હુકમ અમે આવતીકાલે વિડ્રોલ સાંજ સુધીમાં નહીં લઈ શકીએ। એ કારણથી આ ઇલેક્શન કમિશનર માનનીય આ ઓર્ડરને એને ઘણા પ્રશ્ન પૂછ્યા છે, એને પણ એને ઓનલાઈન વિડીયોમાં એને જવાબ આપ્યા છે। એના એ જવાબ પણ એના લિખિતમાં લીધેલા છે કલેક્ટરશ્રીએ અને એને એફિડેવિટ કરીને પણ સોગંદપૂર્વક જણાવ્યું છે કે આમાં ફોર્મમાં મારી સહી નથી। આટલી એને રજૂઆત કર્યા પછી બંને પક્ષે કાલે 4 વાગ્યાનો સમય આપ્યો હતો। 4 વાગે સામેના પક્ષવાળાએ એ લોકોએ કીધું અમને સમય આપો, એટલે કલેક્ટર સાહેબે આજે સમય આપ્યો હતો। અમે બધાને 9 વાગે બોલાવ્યા હતા। 9 વાગ્યાથી દલીલ ચાલુ થઈ, લગભગ 1-1.5 કલાક દલીલ ચાલી। ત્યાર પછી સાહેબે એવું કીધું કે હવે હું આને ઓર્ડર પર મૂકીશ। અત્યારે ઓર્ડર આવ્યો છે અને બધાની હાજરીમાં, એ લોકોના હાજરીમાં અને અમારી હાજરીમાં કલેક્ટરે નિર્ણય જાહેર કર્યો છે અને બંનેના ફોર્મ
7, 8, 9 જે કોંગ્રેસનું ઉમેદવાર નિલેશભાઈ કુંભાણી છે એનું ફોર્મ પણ રદ કરવામાં ખ્યાલ ભાજપ સામે આક્ષેપ થઈ રહ્યા છે. એ બાબતની મને ખબર નથી, આપ એ નિલેશભાઈને પૂછી શકો છો. મેં આપને અહીંયા જે મારી જવાબદારી છે ચૂંટણી એજન્ટ તરીકે મારી જવાબદારી મેં તમને કોંગ્રેસ નથી, જીતને લઈને શું કહેશો? શું કહો છો? કોંગ્રેસ નથી હવે. સુરતમાં વિપક્ષ નથી, સામે કોઈ હરીફ બી નથી, તો કઈ રીતે જીતને જોઈ રહ્યા? હજી કાલે ફોર્મ પાછું ખેંચવાનો સમય છે, અમને ખબર નથી. હજી 8, 9 ઉમેદવાર બાકી છે. ચૂંટણી તો હવે પ્રક્રિયા છે, એના ભાગ તરીકે ચાલે છે. દિનેશભાઈ, તમારી મહેનત કેટલી ફળ લાવી? આમાં મારી મહેનત કોઈ નથી. જે 4 ઠેકેદારો આવીને પોતાની રજૂઆત કરી ગયા છે એ એનો પ્રશ્ન છે. આમાં કોઈ ખેલ નથી. એ લોકો 4 જણા આવીને પોતે જ રજૂઆત કરી ગયા છે એફિડેવિટ કરીને ઓનલાઈન કે ભાઈ મારી સહી નથી. એના ઉપર કલેક્ટરશ્રીએ નિર્ણય કર્યો છે. તમે રજૂઆત કરી હતી કે 4 ઠેકેદારો નથી બરાબર, કયા આધારે કરી હતી? તમને કઈ રીતે ખબર પડી? એ લોકો રૂબરૂ જ આવ્યા હતા, ચકાસી દેવા જાતે જ આવ્યા હતા. એ લોકો 4 અમારી નહીં. તમને કઈ રીતે ખબર પડી કે આટલા વાગે આ લોકો જવાના છે? ફોર્મની ચકાસણી ચાલતા હતા એ દરમિયાન જે લોકો કલેક્ટર સમક્ષ આવ્યા હતા અને રજૂઆત કરી. તો તમે